ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 86 સમાજ સમૂહ લગ્નનો તૃતીય સમૂહ લગ્ન યોજાયો। વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે અમરનગર ખાતે 86 સમાજ સમૂહ લગ્ન મહોત્સવ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના તૃતીય લગ્ન મહોત્સવ ધામધૂમથી યોજાયો। વડોદરા શહેરના નવાયાર્ડના હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હિતેશ મકવાણા દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રીજા સમૂહ લગ્નમાં 13 જેટલા યુગલોએ આ સમૂહ લગ્નમાં જોડાયા હતા। ફતેહગંજ પોલીસ સ્ટેશન પાસેથી વરઘોડો પ્રસ્થાન કરવામાં આવ્યો હતો, જે વરઘોડો દીપ ટોકીઝ થઈને અમરનગરની પાછળ આવેલા મેદાન ખાતે લગ્નની ચોરી સુધી પહોંચ્યો હતો। લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા। તમામ યુગલોને હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ 86 ગામ સમાજ દ્વારા ઘરવખરીનો સામાન પણ આપવામાં આવ્યો। સમૂહ લગ્નમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિનેશ પંડ્યા, વોર્ડ નંબર 1ના પ્રમુખ નરેશ સોલંકી, પ્રતિક પંડ્યા, રશ્મિબેન, હેપી ગ્રુપના પ્રમુખ હિતેશ મકવાણા, હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીઓએ મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આખા ગુજરાતમાંથી વડોદરા શહેરમાં આવીને વસેલા 86 ગામના નાગરિકોનો જે ખૂબ મોટો સમૂહ વોર્ડ નંબર 1માં રહે છે, ત્યારે હેપી ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ સમાજના 12 જેટલા યુવાન યુવતીઓ એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, ત્યારે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે હેપી ગ્રુપનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારમાં સમાજમાં ક્રાંતિ લાવવાની સાથે સાથે ઓછા ખર્ચોમાં સમાજ આખો ભેગો થાય અને બધા જ લોકો સાથે આવા મોટા ઉત્સવના કાર્યક્રમમાં જોડાય તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। આજે 86 સમાજ સમૂહ લગ્નનું આજે ત્રીજું સમૂહ લગ્નનું આયોજન હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ સાહેબ અહીં આગળ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા, તેમજ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ શહેરના પ્રમુખ, તેમજ અમારા વોર્ડ 1ની સંગઠનની ટીમ અને અમારા દાતાશ્રી પ્રતિકભાઈ પંડ્યા, તેમજ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા પણ આ લગ્નમાં હાજર રહ્યા। કેટલા જોડાના લગ્ન થવાના આજે 13 જોડાના લગ્ન થવાના છે। અને કેટલા વર્ષોથી આ સમૂહ આ છેલ્લા 3 વર્ષથી સતત અમે યુવાનો અને અમારા જે સમાજના વડીલો છે તેઓના દ્વારા આ ત્રીજું પણ લગ્ન સફળતાપૂર્વક થઈ રહ્યું છે। મકવાણા હિતેશ, હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.